હાસ્ય. ડર વિશે કેટલીક કબૂલાત ડરતા ડરતા. લેખક રતિલાલ બોરીસાગર. એક ટીવી ઇન્ટરવ્યૂમાં મને પૂછવામાં આવેલું કે તમે કોનાથી ડરો છો? પહેલાં તો આ પ્રશ્ન સાંભળીને હું એકદમ ગભરાઈ ગયેલો. પછી થોડી વારે સ્વસ્થ થઈને મેં કહેલું કે મને પ્રશ્નો પૂછનારનો ડર લાગે છે. હું પ્રધાન નથી અને દેશના કે ગુજરાતના સદભાગ્યે ક્યારેય પ્રધાન થાઉં એવી શક્યતા પણ નથી. તેમ છતાં હું પ્રશ્નો પૂછનારાથી શા માટે ડરું છું એ ઇન્ટરવ્યૂ લેનારની સમજમાં આવ્યું નહીં. પરંતુ એ વિશે એમણે આગળ કંઈ પૂછ્યું નહીં અને બીજા પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યૂ પૂરો કર્યો. ઇન્ટરવ્યૂ તો પૂરો થઈ ગયો, પણ મારા મનમાં આ વાત રહી ગઈ કે હું કોનાથી ડરું છું. એ વિશે ડરતા ડરતા મેં ઘણો વિચાર કર્યો. આ વિચાર કર્યા પછી મને લાગ્યું કે હું જેનાથી ડરું છું એ બધા વિશે લખું તો એક આખું પુસ્તક થાય. આમ કરું તો વાચકો મારા પુસ્તકો વાંચવાનું બંધ કરી દે એવો એક નવો ડર પણ મારા મનમાં ઊભો થયો. એટલે હવે આ લેખમાં જેટલી વાત થઈ શકે એટલી જ કરીશ. બાળપણના થોડા વરસ બાદ કરતાં હું જિંદગીભર દુબળો રહ્યો છું. મનથી પણ દુબળો છું. એ આ લેખ વાંચશો ને એટલે સમજાઈ જશે. આનું કારણ નાનપણમાં મારા મનમાં પેસી ગયેલા એક ડરમાં રહેલું છે. અભ્યાસના શરૂઆતના ને અંતના વર્ષોમાં મેં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો હતો. હા, શરૂઆતના વર્ષોમાં પણ. મારા પિતાજી પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એટલે પહેલાં 3 ધોરણો દરમિયાન હું વર્ષે એકવાર માત્ર પરીક્ષા આપવા જ શાળામાં જતો. પણ હું 4થા ધોરણમાં આવ્યો ત્યારે એક કડક શિક્ષક બહારગામથી ટ્રાન્સફર થઈને અમારી શાળામાં આવ્યા. આખા જિલ્લામાં એક કડક શિક્ષક તરીકે તેઓ સુખ્યાત કે કુખ્યાત હતા. પિતાજીએ મને શાળામાં નિયમિતપણે જવાની તાકીદ કરી દીધી. એટલે 4થા ધોરણમાં અધવચ્ચેથી હું રેગ્યુલર વિદ્યાર્થી થયો. શાળામાં મારો પહેલો દિવસ હતો. એ રીતે યોગાનું યોગ અમારા નવા વર્ગ શિક્ષકનો પણ પહેલો દિવસ હતો. શાળાના પહેલા જ દિવસે એક વિદ્યાર્થીએ તોફાન કર્યું. શિક્ષકે હાથમાં આંકણી ઉપાડી અને પેલાને પોતાની પાસે બોલાવ્યો. પણ એ છોકરો શરીરે સાવ દુબળો હતો. પોતાનો માર ખાવાની શિષ્યની અપાત્રતા જોઈને શિક્ષક મૂંઝાયા. પણ અમારા શિક્ષકની ન્યાય ભાવના ઘણી પ્રબળ હતી. ગુનો થયો જ હતો, એમાં શંકા નહોતી. એટલે સજા થવી જ જોઈએ એમ એ હૃદયપૂર્વક માનતા હતા અને હસ્તપૂર્વક પુરવાર કરવા માંગતા હતા. અમારા 4થા ધોરણની વાચનમાળામાં કવિ દલપતરામનું અંધેરી નગરી કાવ્ય આવતું હતું. આ કાવ્યમાં જેને શૂળીએ ચડાવવાનો છે ને એ માણસ અત્યંત દુબળો, એટલે જાડા માણસની શોધ કરવામાં આવે છે એવી વાત છે. અમારા શિક્ષક છેલ્લા 15 વર્ષથી આ કાવ્ય ભણાવતા આવેલા. એટલે અંધેરી નગરીના ન્યાયના સંસ્કાર એમનામાં દ્રઢ થઈ ગયેલા. તેથી એમણે એ ન્યાય પદ્ધતિ અખ્તિયાર કરી. પોતાનો માર ખાઈ શકે એવા શિષ્યને શોધવા એમણે આમ તેમ દ્રષ્ટિ દોડાવી. એકાએક એમની નજર મારા પર પડી. હું 6 વર્ષની ઉંમર સુધી તો માતાનું ધાવણ ધાવેલો. એ પછીના 4 વર્ષોમાં ઘરની ગાયનું દૂધ ધરાઈને પીધેલું. એટલે એ વખતે હું એકદમ હૃષ્ટપુષ્ટ હતો. હું એ જ શાળાના એક શિક્ષકનો પુત્ર છું એવી અમારા શિક્ષકને એ વખતે જાણ નહોતી. એટલે એમણે તોફાન કરનાર દુર્બળ વિદ્યાર્થીને જવા દઈને મને સારી પેઠે મારી એમની ન્યાય ભાવના સંતોષી. પણ તે પછી એ ડર મનમાં એવો પેસી ગયો કે મેં ગુનો કર્યો નહીં હોય તોય મને સજા થશે. આવું આજ સુધીમાં ક્યારેય બન્યું નથી. પણ તોય નાનપણથી મનમાં પેસી ગયેલો ડર નિર્મૂળ થતો નથી. છાપામાં કોઈ ગુનો બન્યાના સમાચાર આવે છે અને પોલીસ ગુનેગારની શોધ ચલાવી રહી છે એવું વાંચ્યું
ત્યારે દિવસો સુધી હું ડર્યા કરું છું. મેં એ ગુનો કર્યો નથી, એવો કોઈ ગુનો કે કોઈ પણ પ્રકારનો ગુનો કરવાની મારી પાત્રતા જ નથી. એની મને ખાતરી હોવા છતાં અસલી ગુનેગારને બદલે પોલીસ મને પકડી જશે તો? એવી બીક મને લાગ્યા કરે છે. આ કારણે મને ગૃહપ્રધાન બનવાની બીક નથી લાગતી, પણ પોલીસની બીક લાગે છે. અમદાવાદમાં આવ્યો ત્યારે શરૂઆતના વર્ષોમાં અમારી ઓફિસ શાહીબાગ ડફનાળામાં હતી. ઘરેથી લાલ દરવાજા અને લાલ દરવાજાથી ડફનાળા એમ 2 બસ દ્વારા નોકરી પર જતો હતો. લાલ દરવાજાથી ઓફિસ સુધીની બસમાં વચ્ચે પોલીસ કમિશનરની કચેરીનું સ્ટોપ આવતું હતું. કંડક્ટર પોલીસ કમિશનર એમ બૂમ પાડે કે મને મારું હૃદય સ્ટોપ થઈ જવાની બીક લાગતી. પછીના વર્ષોમાં મને એમાં આ બાબત પણ કારણભૂત હોઈ શકે એમ ડૉક્ટરો માનવા તૈયાર નથી, છતાં પણ હું માનું છું. બસમાંથી કમિશનર કચેરીનું બોર્ડ દેખાતા જ મારી આંખો બંધ થઈ જતી. હૃદય બંધ ન થયું એ ઈશ્વરની કૃપા. ગુજરાતી શબ્દકોશના ભયંકર અર્થો ધરાવતા શબ્દોની જોડણીકોશ જોતાં મને સહેજે બીક નથી લાગતી, પણ પોલીસ શબ્દની જોડણી જોતાં હંમેશા ધ્રુજી જવાય છે. કોઈના સરનામામાં પોલીસ ચોકી પાસે એવું લખવાનું આવે છે તો લખતા લખતા હાથ ધ્રુજી જાય છે. અધૂરામાં પૂરું, થોડા વર્ષ પહેલાં મારી સોસાયટીની બરાબર સામે જ પોલીસ ચોકી થઈ છે અને મને પત્ર લખતી વખતે મારા કેટલાક સ્નેહીઓ મારા સરનામામાં પોલીસ ચોકી સામે એમ લખે છે. આવા પત્રો હાથમાં લેતી વખતે રીતસર ધ્રુજી જવાય છે. આ પોલીસ ચોકી પાસેથી નીકળવાનું તો લગભગ રોજ થાય છે, પણ ત્યારે વખત છે ને કોઈ પોલીસ સાથે તારામૈત્રક રચાઈ જાય એ બીકે એકદમ નમ્ર બનીને નીચી નજર ઢાળી દઉં છું. સોપારી આપવી એવો રૂઢિપ્રયોગ હમણાં પ્રચલિત થયો છે. કોઈની હત્યા માટે પૈસા આપીને કોઈની નિમણૂક કરવી એવો એનો અર્થ થાય. આ રૂઢિપ્રયોગ પ્રચલિત થયા પછી મેં સોપારી ખાવાની તદ્દન બંધ કરી દીધી છે. હું સોપારી ખાતો હોઉં તો મારે કોઈક વાર કોઈકને સોપારી આપવાનો કે કોઈક વાર કોઈકની પાસેથી સોપારી લેવાનો પ્રસંગ આવી શકે. રતિલાલ બોરીસાગરે સોપારી આપી અથવા લીધી એવું કોઈને કોઈ કહે, એ વાત પોલીસ સુધી પહોંચે તો? એ બીકે મેં સોપારીનો ત્યાગ કર્યો છે. સોપારી ખાવાથી, પ્રમાણસર ખાવાથી લોહી પાતળું થાય છે, એટલે આરોગ્યની દૃષ્ટિએ સોપારી ખાવાનું મારા માટે હિતાવહ છે. પણ સોપારી આપવીનો ભયંકર અર્થ જાણ્યા પછી સોપારી ખાવાથી મારું લોહી વધુ પડતું પાતળું થઈ જશે એવી બીક મારા મનમાં પેસી ગઈ છે. એટલે સોપારી ખાવાનું મારા માટે હિતાવહ નથી એવું લાગવાથી મેં સોપારીનો ત્યાગ કર્યો છે. સામાન્ય રીતે હું પાન ખાતો નથી, પણ કોઈ ખવડાવે ત્યારે તો ના પણ પાડતો નથી. પરંતુ હવે સોપારી, કાચી શેકેલી સોપારી એવું પાનવાળા ભાઈ પૂછે છે ને ત્યારે હું અમથો ધ્રુજી જાઉં છું ને સોપારી બિલકુલ નહીં એમ જલ્દીથી અને મોટેથી બોલી દઉં છું. દાંતની તકલીફને કારણે હું સોપારી નહીં ખાતો હોઉં એમ સૌ માને છે. કેટલેક અંશે એ સાચું પણ છે, પરંતુ મુખ્યત્વે હૃદયની તકલીફને કારણે, હૃદયમાં પેસી ગયેલી બીકને કારણે હું સોપારી લેતો નથી. ર.વ. દેસાઈની ખૂન નામની વાર્તા. એક માણસ ખૂન કરવાનો છે એવી પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળે છે. આની ખાતરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર કેટલીક તપાસ કરે છે, પરંતુ ખૂન કરવાનો પ્લાન કરનાર માણસનું નામ રતિલાલ છે એવું જાણ્યા પછી એની ધરપકડ કરવાનો પોલીસ ઇન્સ્પેક્ટરનો ઉત્સાહ થોડો મંદ પડી જાય છે. ખૂન કરવા માટે રતિલાલ નામ પોલીસ ઇન્સ્પેક્ટરને ઘણું મોડું લાગે છે. એ રીતે સોપારી આપવા કે લેવા માટે પણ રતિલાલ નામ પોલીસને ઘણું મોડું લાગે એવો સંભવ છે એમ માની હું થોડી રાહત અનુભવતો હતો. પણ હમણાં એક ફિલ્મ જોઈ, એમાં ખૂંખાર વિલનનું નામ રતિલાલ છે. આ પછી વળી હું ડરી ગયો છું અને પોલીસ કોઈ રતિલાલને પણ ઉપાડી જઈ શકે એવી બીક વધી ગઈ છે. કોઈનું મીંઢળ કોઈના હાથે એવું ગૃહ સંસારમાં બન્યા કરે છે.
એ રીતે કોઈની હાથકડી કોઈના હાથે એવું ગૃહખાતામાં પણ બની શકે છે. મારી ભય ગ્રંથિમાં મનોવિજ્ઞાનીઓને ખરેખર રસ પડે તેવું છે. મને સર્પની બીક નથી લાગતી, પણ વંદાની બહુ બીક લાગે છે. કાળી નાગને નાથતા શ્રીકૃષ્ણને નહોતી પડી એટલી મહેનત વંદાને નાથતા મને પડે છે. ઘરમાં વંદા દર્શન થાય કે તરત જ હું એકદમ અસ્વસ્થ થઈ જાઉં છું. વંદો ચડી આવે એવી વખતે સામાન્ય રીતે હું વંદાને કેવી રીતે પકડવો, વંદાને પકડવા માટે કયા કયા સાધનો વાપરવા વગેરે વિશે સલાહો આપવાનું કામ કરું છું. પરંતુ ખરી સમસ્યા ઘરમાં હું એકલો હોઉં અને વંદા દર્શન થાય ત્યારે સર્જાય છે. એક હાથમાં ચીપિયો અને એક હાથમાં સાવરણી લઈ હું યુદ્ધ માટે તૈનાત થઈને ઊભો રહી જાઉં છું. એક છેડે વંદો અને એક છેડે હું વંદાને લલકારું, આર પારની લડાઈ માટે તૈયાર થવાની હાકલ કરું છું. વંદો આ સાંભળીને હસી પડે છે. એ હસી પડતો હોય એવું મને લાગે છે. મારો લડાયક જુસ્સો શમી જાય છે એટલે હું શાંતિપૂર્ણ વાટાઘાટો માટે પ્રયત્ન કરું છું. વંદો ફરી હસી પડે છે, અથવા મને એવું લાગે છે. મારા હાથમાં ચીપિયો અને સાવરણી હોય છે, પરંતુ વંદા જેવા તુચ્છ જંતુ પર હું ચીપિયો અને સાવરણી જેવા ઘાતક હથિયારોથી હુમલો કરું તો પાડોશીને કેવું લાગે? એ વિચારે હું સીમા પારની લડાઈ છેડતો નથી. વંદો આજુબાજુમાંથી 2-4 જીવડા ગળી જઈ જતો રહે છે. હવે ફરી મારા ઘરસ્યો તો ચપટીમાં રોળી નાખીશ એવી ધમકી હું ફરી ઉચ્ચારું છું. જતાં જતાં વંદો કદાચ ફરી હસી પડે છે. માંદગીના ભયનું પણ એવું જ છે. હું સખત દાઝી ગયો હતો ત્યારે સહેજે નહોતો ગભરાયો. હૃદયરોગની તકલીફ થઈ ત્યારે મૂંઝાયો ન હતો, પણ જ્યારે જ્યારે મને શરદી થાય છે ત્યારે હું એકદમ ગભરાઈ જાઉં છું. આમાંથી મેનેન્જાઇટિસ કે પ્લુરસી થઈ જશે તો શું થશે એવી બીક લાગવા માંડે છે. સારું છે કે મને દાક્તરી જ્ઞાન ખાસ છે નહીં અને બહુ ઝાઝા રોગના નામ પણ આવડતા નથી, નહીતર 1-2 રોગની ચિંતા થાય છે એને બદલે પાર વગરના રોગોની ચિંતા થતી હોત. એ જ રીતે મારા શરીર પર 4-5 જગ્યાએ નાની મોટી ગાંઠો છે. એ ક્યારે સહેજે પીડા કરતી નથી, તોય કેન્સર તો નહીં હોય ને એવી આશંકાથી એક જાણીતા ડૉક્ટર, જાણીતા એટલે કે ડૉક્ટર તરીકે જાણીતા અને અંગત રીતે પણ જાણીતા, એમની એકવાર સલાહ લીધી હતી. મારી વાત સાંભળીને એ હસી પડેલા ને ભવિષ્યમાં કેન્સર થવાની તો નહીં પણ ગાંડા થઈ જવાની શક્યતા ગણાય એવી શંકા મજાકમાં વ્યક્ત કરી હતી. પણ હું ગાંડો થઈ જઈશ એવી બીક મને કદી લાગતી નથી. આ સાંભળીને મારા મિત્રો કહે છે કે આપણે જે હોઈએ તે જ થવાની બીક ન લાગે એ સમજાય એવું છે.